નમસ્કાર, જય ભીમ બધાને. હમણાં થોડા દિવસ પહેલાં એક સરકારી કર્મચારી સાથે વાતચીત કરતો હતો. તો એમાં એવું વાતચીત પરથી એવું નીકળ્યું છેલ્લા નિષ્કર્ષ કે મોટાભાગના સરકારી કર્મચારીઓ છે ને જે ખુલ્લામાં આવીને બહાર આવીને સામાજિક કાર્યો કરતાં ગભરાય છે, અથવા તો પછી અને એ લોકોને ડર લાગે છે, અથવા તો આંબેડકરવાદી વિચારધારાને પણ ખુલીને એક્સેપ્ટ કરવા માટે એના લીધે ડરતા હોય છે કે એની સાથેના કામ કરનારા બીજા લોકો કદાચ એમને હેરાન કરશે આડકતરી રીતે, અથવા તો એમના ઉપલા અધિકારીઓ અમને કોઈને કોઈ રીતે હેરાન કરતા હોય, એવું ડર લોકોના દિમાગમાં પહેલાંથી જ ભરાઈ રહેલો છે. એના લીધે લોકો એવું કામ કરવા તૈયાર નથી થતા, અને ખાસ કરીને સામાજિક કાર્ય કરવામાં. તો મને પણ ઘણી વખત આસપાસના લોકો આવી બધી વાતો કરતા હોય તો વિચાર આવે છે કે આવું કંઈ છે ખરું. પણ મને અત્યાર સુધી મને એવો કોઈ અનુભવ નથી થયો કે માત્ર એના લીધે કોઈ મને હેરાન કર્યું હોય કે આંબેડકરવાદી વિચારધારા અપનાવીએ છે અને બીજું કે થોડા ઘણા સામાજિક કાર્યમાં એ લાગેલા હોય એના લીધે કોઈ મને પર્ટિક્યુલરલી હેરાન કરવાની કોશિશ કરી હોય, આજ સુધી મને એવું લાગ્યું નથી. હા, હેરાન થવાના કારણમાં મૂળ જોવા જઈએ તો મૂળ તો મને એ કારણ લાગે છે, જે કામ આપણને કરવાનું હોય, જે આપણે જોબ પ્રોફાઇલ હોય, એ કામમાં જો આપણે બરાબર ના હોય તો કોઈને કોઈ તમારી ભૂલો કાઢશે અને હેરાન કરશે. પણ જો તમે તમારા કામમાં બરાબર રહો, તમને તમારું જે જોબ પ્રોફાઇલ છે એમાં તમને બધી સમજણ પડતી હોય, સિસ્ટમને તમે સમજતા હોય, કામ કેવી રીતે કરવાનું, કેવી રીતે આઉટપુટ આપવાનું, તો મને એવું નથી લાગતું કે કોઈ તમને ખાલી ખોટા હેરાન કરે વગર કામના. અને કોઈ એટલા ફ્રી પણ નથી બેઠેલા કે સ્પેશિયલી તમારી પાછળ જ લાગી જાય. હોય એકાદ બે જણ એવા, 100માંથી એકાદ બે ઓફિસરો કાં તો પછી કલીગ કે જે તમને ખોટી વાતોમાં હેરાન કરવાની કોશિશ કરતા હોય, પણ એ બહુ જ રેર કન્ડિશનમાં હોય, એવું સામાન્ય બાબતમાં હોતું નથી. અને સામાન્ય રીતે તો જોવા જઈએ તો તમે આંબેડકરવાદી હોવ કે ના હોવ, જો તમારે કામ કરવામાં ઠેકાણા ના હોય, તમે કોઈ પણ જગ્યા હોય, પ્રાઇવેટ હોય કે સરકારી હોય, તો એ તમને બધા સંભળાવવાના જ છે, અને એ તમારી નાકામયાબી છે. એમાં વિચારધારાને અથવા ખાલી ખોટું નેગેટિવ વાતો બહાર ફેલાઈને કંઈ મળતું નથી. એટલે મહેરબાની કરીને સરકારી કર્મચારીઓ જો એવું બહાના બનાવતા હોય કે તમે ખાલી એના લીધે બહાર નથી નીકળતા કારણ કે તમને કોઈ હેરાન કરે, કોઈ જબરદસ્તી તમારી પાછળ પડેલું રહે, તો એ બધી 90% વાતો ખોટી છે. 10% કિસ્સામાં બની શકે એવા કોઈ હોય જે તમને જાણીને હેરાન કરવાની કોશિશ કરે. અને આ જે ફરિયાદ આપણા બીજા સમાજના લોકોને પણ બહુ છે કે સરકારી કર્મચારીઓ કંઈ કરતા નથી, બસ ખાલી પોતાનું પેટ ભરીને બેસી રહે છે. અને આવી બધી ફરિયાદો એના કારણે જ છે કારણ કે સરકારી કર્મચારીઓ પોતે જ જાતે જ બધું મનમાં ભરીને બેઠા છે. કોઈ કશું કરતું ના હોય છતાંય વગર કામના જ ડરીને બેઠેલા છે. જે ના હોય એવા પણ કારણો મનમાં ભરાઈને બેઠા છે. અને હકીકત તો એવો છે, હવે જમાનો એટલો બદલાઈ ગયો છે કે હવે આ જે મેટર છે ને કે તમે હેરાન કરવાવાળી મેટર, એ તો દરેક સમાજ સાથે લાગુ પડે છે. તમે સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ કર્મચારી, જો તમને કમ્યુનિકેશન સ્કિલ બરાબર ના આવડતી હોય, કોની સાથે કેવી રીતે વાત કરવું એ ના આવડતી હોય, જવાબ કેવી રીતે આપવાના એ ના આવડતું હોય, અથવા તો તમે ટેકનિકલી સાઉન્ડ ના હોવ, તમને જે કામ સોંપવામાં આવે છે કામ તમે બરાબર ના કરી શકતા હો, તો તમારે તમે ગમે તે સમાજના હોવ, તમે હેરાન થવાના જ છો. એને પર્ટિક્યુલરલી SC ST સમાજ સાથે ના તો લેવા દેવા છે, ના તો કોઈ વિચારધારા સાથે લેવા દેવા છે. હું મારી આસપાસ પણ જોયેલું છે, અને હું પ્રાઇવેટ કંપનીમાં હતો ત્યારે પણ જોયેલું છે, અને અત્યારે સરકારી કર્મચારી છું આ જગ્યા પર પણ જોયેલું છે. એટલે એ જે એક 90% લોકો જે બહાના બનાવે છે, ખોટા બહાના બનાવે છે, એ બધું નકામું છે. 10% કિસ્સામાં હોઈ શકે કે સાચે જ કોઈ હેરાનગતિ કરતું હોય, પણ એમાં પણ આપણા ઘણા બધા લોકો એમાં ઘણા સામાજિક સંગઠનો એક્ટિવ છે એવા બધા માટે પણ સપોર્ટ કરવા માટે. તો એવું ખોટું દિમાગ પર લઈને તમે એવા બહાના બનાવીને ઘરમાં બેસી ના રહેશો. અને સરકારી કર્મચારીઓ ઘણા બધા લોકો કામ કરે જ છે, પોતાનાથી જેટલું થાય એટલું, અને ખુલ્લા કામ કરે છે કોઈનાથી બીયા વગર. તો બાકીના જે ડરતા હોય એ લોકો પણ પોતાના મનમાંથી
ડર કાઢી નાખો અને જેટલું બને એટલી કોશિશ કરો. બહાર આવશો તો જ ખબર પડશે કે કેવી રીતે બીજા લોકો કામ કરી રહ્યા છે. ખાલી મનમાં વગર કામનો ડર બેસાડીને વગર કામની શંકાઓ પેદા કરીને કંઈ મળવાનું નથી. ધન્યવાદ.